આદરણીય શ્રી વિવેકદાસજી મહારાજ, આજે કેટલાય કવિઓ, લેખકો, વિવેચકો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એવા આસપાર ગઢવી એ વીરવ્યૂહ નામે એક પુસ્તક, સુંદર મજાના પુસ્તકનું વિમોચન આજે પાલુ ભગત, આદરણીય શ્રી પાલુ ભગત કાળીપાઠથી આજે પધાર્યા છે, તેમના હસ્તે થવા જઈ રહ્યું છે અને સર્વે મહાનુભાવો પણ તેમાં સંમેલિત થશે. બહુ જ ઝડપથી વીરવ્યૂહ આસપાર ગઢવીના પુસ્તક વિમોચન આ શ્રી સોનર શતાબ્દી મહોત્સવના આંગણે હું ને તમે જ્યારે મળ્યા છીએ ત્યારે હું વિનંતી કરીશ કે આદરણીય શ્રી ગિરીશ આપા, આદરણીય શ્રી પાલુ ભગત કાળીપાઠ અને અન્ય તમામ મહાનુભાવો, આદરણીય શ્રી વિજય બાપુ અને સર્વે મહાનુભાવો જોડાશે અને ઝડપથી વિમોચન આસપાર ગઢવીના પુસ્તક વીરવ્યૂહ. જી જી તમામ સંતો અત્રે આવશે. પૂજ્ય આદરણીય શ્રી વિજય બાપુ, અન્ય તમામ મંચસ્થ મહાનુભાવો અત્રે આવશે અને વીરવ્યૂહ નામના એ ઉત્તમ પુસ્તક આસપાર ગઢવી લિખિત ઉત્તમ પુસ્તકના વિમોચન થઈ રહ્યું છે, ત્યારે वाणी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के बीच जाके बंद के क्षमा को अनोखी छवि छाते हैं. तारे नहीं जाते या शशि नहीं जाते हैं, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. जोरदार तालियों थी आसपार गढ़वीना આ વીરવ્યૂહ પુસ્તકના વિમોચનને આપણે વધાવી લેશું. સોનર શતાબ્દી મહોત્સવના આ સુંદર મજાના પુસ્તક વિમોચનની અંદર સોનબાઈ માત કી, સોનબાઈ માત કી. આજે પૂજ્ય ગિરીશ આપા અને પાલુ ભગત કાળીપાઠના હસ્તે અને તમામ મંચસ્થ મહાનુભાવોના હસ્તે વીરવ્યૂહ પુસ્તક વિમોચન થવા જઈ રહ્યું છે. ઉદ્યમેન હિ સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા. કોઈ પણ કવિ હોય, લેખક હોય, વિવેચક હોય, વાર્તાકાર હોય, કથાકાર હોય, સાહિત્યકાર હોય, પોતે એ શ્રમ દ્વારા એ અર્જિત કરેલ એ વિદ્યાશ્રી છે, જ્ઞાનશ્રી, એનો ઉપયોગ કરીને જ્યારે પુસ્તક લખે છે ત્યારે સર્વે મહાનુભાવોના હસ્તે જ્યારે આ પુસ્તક વિમોચન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓ પાડવામાં કોઈ કરકસર નહીં કરી, જોરદાર તાળીઓથી આ પુસ્તક વિમોચનની મંગળવેળા વીરવ્યૂહ, વીર રસથી યુક્ત વાતોને પોતે લેખકશ્રીએ પોતાની કલમની અંદર વણી છે, તેનું વિમોચન થવા જઈ રહ્યું છે. પૂજ્ય બાપુથી આ જ્ઞાન પ્રજ્વલન નું પ્રતિકાત્મક રીતે श्वेत पद्मासना देवी श्वेत गंधानुलेपनात् अर्चिता मुनिर्भि सर्वे ऋषिभि स्तुयते सदा एवं ध्यात्वा सदाम देवी. जोरदार तालियोंथी आ मंगल वेळाने આપણે વધાઈ લેશું. જોરદાર તાલિયોથી આદરણીય શ્રી ગિરીશ આપાના, આદરણીય શ્રી પાલુ ભગત, આદરણીય પદ્મશ્રી ભીખુદાનજી, આગળના ઉપક્રમે આપણે જઈએ. પૂજ્ય પાલુ બાપુને વિનંતી, પાલુ ભગતને, કે પુસ્તક અંગેનો પ્રતિભાવ અહીંથી રજૂ કરશે. પરમ વંદનીય પૂજ્ય પાલુ ભગત, પાલુ બાપુ. बोलिए भगवती मात की. शांतिकरण, जगभरण,
ગણ ગણા ભવઘાટ નમો આદિ નારાયણ વિશ્વરૂપ વૈરાટ પરમ પૂજ્ય જોગમાયા સ્વરૂપ બાલિકાઓ, દેવી સ્વરૂપ માતાજીઓ અને આવેલા તમામ બધાના હૃદયમાં રહેલી ભાવનાને અને હૃદયમાં વ્યાપેલી પરમ શક્તિ ભગવતીને નમસ્કાર કરીને થોડીક મિનિટો બોલી રહ્યો છું. પહેલી વાત, જે ભાવિકોએ વક્તાઓએ જે કંઈ કહ્યું એને પ્રણામ વંદન. પણ અજળ માણસ છું એટલે એક ખુલાસો કરું છું કે ચારણને સમજાવવામાં સમજણને શરમ થાય, અંદરથી સમજે જ્યારે સમજે ત્યારે. કારણ કે મૂર્ખાઈને કોઈની તાલીમ આપવામાં નથી આવતી, એમ જ મૂર્ખ હોય છે. એમ અંદરની જે બાબતો છે, અંદરનો જો નિશાન છે એ ભગવતીની કૃપાથી અને આપણી લાયકાત જાળવી રાખીએ એટલે પ્રાપ્ત થાય છે. કારણ અત્યારે ગિરીશભાઈ વિમોચનમાં મને બિલકુલ સહકાર સાથ આપતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ તસવીર નથી, આ તીર છે, કયા નિશાન પર મારવું. આ ગિરી નથી, ગિરીશ છે એક અર્થમાં. અને માફ કરજો, મને જે લાગે છે એ હિંમત સાથે કહું છું કે આ સોનલ બીજ કેવલ મઢડા ધામમાં જ નથી, આટલા તંબુમાં જ નથી, હજારો વચ્ચે કે લાખો માણસો વચ્ચે નથી. આજે દેવલોકમાં સોનલ બીજ ઉજવાય છે, ત્યાં નોંધ લેવાય છે. ઇન્દ્રના આસન પરથી સોનલમાંનો જય જયકાર બોલાય છે. કઈ રીતે? તમામ ઇન્દ્રિયો પર એક એક તો દેવ બેઠા છે અને વ્યાપક શક્તિ બધે છે. મણિદીપની અંદર જે આદિ શક્તિ છે મહામાયા, જે 8-10 હાથ આયુધ 18 અદભુત તેજ અનુપમ ઉદાર મુખ કમલ બિંબ કુજ હોય લાલ એક ઉભગત દો જો દજાલ વિકરાલ ખલક में महाकाल जनुकाल नंद लेनो कराल होकार केसरी जोर हद અને સંચાર ગો में व्यापक शब्द सिर मुकुट अच लहलहित केस અને યોગીની વૃંદ હાજર હમેર રોપિયો જંગ રણ પડી રેડ ભય ક્રુદ્ધ યુદ્ધ પાંજણી ભીડ શીશાંગ બાંગતે ગાન તૂટ શીશાંગ બાંગતે ગાન તૂટ દલમલે અંગ દંગાન દૂટ બંજરા ધૂણ લાગે ને બીડ કંજરા બાગ સાથી કબીન હોકળે જ્વાર લાગી હચક અને તદ મત કરા પીઠ કોરમ મચક ફુતકાર વ્યોમ પાતાળ ફાટ અને જ્વાલા કરાલ લાગી જબાન વિધાન ચૂટ ગલકાલ કૂટ આતંગ ભૂત ભવક્યો ભભૂત ચિંગાર વેદ મુખ બ્રહ્મચાર ભોકાલ દંડ કુંઠિત કુઠાર યર્થર સચરાચર નિરાધાર અને હા હા પુકાર ક્યાં હોનહાર સંકલ્પ માત્ર હોઈ ગૌરહાર. એ આદિ શક્તિ ભગવતીના આપણે સંતાનો છીએ, જેના માટે કવિ દીન દરવેશ महात्मा दीन दयाल लिखे थे कि पार्वती के पुत्र हैं सचे रचे गुण जान बिन चारण तीन लोक का कौन करे अनुमान बान यह जानन पावे और प्रथा लग प्रमाण विधाता रूप कहावे कहे दीन दरवेश महोदधि अधिक मति के इस सचे रचे गुण जान पुत्र हैं पार्वती के. तो આપણે ભગવતીના સંતાન છીએ. સિંહ પર બેસનારી એનું વાહન તો જુઓ, સિંહ પર ચડી તો કશું તો કરામત હૈ. સિંહ પર ચડી છે તો કંઈક તો એનું છે ને. સિંહની ઘણી તાસીરોમાંથી મુખ્ય બે ચાર તાસીર. એક તો એકલો હોય, શરીર દુબળો પડી ગયો હોય, મદદ કોઈ કરતો ન હોય અને દુનિયા કદાચ આખી વિરોધી એવી શંકા સિંહને ન પડે કે હું એકલો થઈ ગયો છું, શરીર દુબળો છે ને મદદ કોઈ કરતો નથી, વિરોધી વધી ગયા છે. હવે સિંહને જો શંકા ન પડે તો સિંહ પર બેસનારી જે આદિ શક્તિ, એના આપણે દીકરા, એના આપણે પુત્ર, તો રોજ એક હંમેશા સાવધાની રાખવાની છે કે દેવી પુત્ર શું, મા દેવી છે. કોઈને આલોચના નથી કરતો, બધામાં જ પરમાત્મા છે. સંભાળો તું જ મોહી ઘનશ્યામ રઘુવર મોરો આતોરામ, આખા વિશ્વમાં પરમાત્મા છે. પણ અમુક બાબતો બીજાની સાથે ગોઠવવા જાવ એક જેવી લાગે, એક જેવી છે ને. જે ઉજાગરો ને જાગરણ એક નથી, ચરબી ને સોજો એક નથી. ડોક્ટર હથિયાર વાપરે ને દુશ્મન હથિયાર વાપરે, એ જેમ એક નથી. એમાં આપણની જે જવાબદારી, બીજાઓની જવાબદારી, એના કરતા કંઈક અલગ જવાબદારી છે. મારે ને તમારે સમજી લેવાનું છે
માતાજીઓને પ્રણામ સાથ કહીશ કે બાઈ, માતાજી અને આઈમાં 3 વચ્ચે ફરક શું? તો કે ફસે કે ફસાવે એને બાઈ કહેવાય, ન ફસાય એને માતાજી કહેવાય, અને કોઈ ફસાણો હોય એનો ઉદ્ધાર કરી શકે એને આઈમાં કહેવાય. તો જામનગર વીરવ્યુ નિવાસેથી વીરવ્યુના લેખક આસપાર મસૂરાના જય માતાજી, જય સોનલ. આ તકે હું મારો રાજીપો આભાર સાથે પ્રગટ કરું છું. તારીખ 12/1 આઈ શ્રી સોનલમાના જન્મ શતાબ્દી મહોત્સવમાં નાના લેખક એટલે કે ચારણ આસપાર મસૂરા અમને આમંત્રણ મોડ પરિવાર દ્વારા આવ્યું. ગાજતે વાજતે બા ઇજ્જત પૂજ્ય મા સોનલ અને પૂજ્ય મા બનુમાની તપસ્થલીમાં જેમ્બો જેટ વ્યવસ્થામાં અમને આ વિમોચન કરવામાં સાથ સરકાર અને પૂરતી સુવિધા આપી છે. તો આ તકે હું રાજીપા સાથે મોડ પરિવારનો આભાર સાથે મારો રાજીપો વ્યક્ત કરું છું. જય માતાજી, જય સોનલ. ભાઈઓ, વીર વ્યૂ એટલે એમાં 2 વ્યૂ છે. એક છે ભૂચરમોરી, એક છે કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રમાં રાજા ધૃતરાષ્ટ્રના સામે ચારણોએ સમાધાનના પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવી રાજા ધૃતરાષ્ટ્રને મોહથી હટી જવાના પ્રયાસો કર્યા, જેમાં ચારણો સફળ થયા હતા. એ ભાગ 2માં છે. જ્યારે ભૂચરમોરી જામનગર ખાતે ધ્રોલ તાલુકામાં એમાં જે યુદ્ધ થયું એમાં ચારણોએ જે શસ્ત્ર ઉપાડ્યા છે એનો વર્ણન છે. એટલે કે વીરવ્યુ. વીરવ્યુ એ 4 યુગનો જૂનો ખેલાડી છે. એમાં જોડાઈ જવાનો પૂર્વજોના આશીર્વાદોથી અને શહીદોના આશીર્વાદોથી જોડાવાનો જે મને તક મળ્યો છે, એ તક એ કોઈ મારા પૂર્વજોના પૂરા ભાગ બસે એટલે વિશેષ રાજીપો વ્યક્ત કરું છું કે આવા ભીડમાં, આવા અમૂલ્ય સમયમાં મા સોનલે અમને અહીંયા તેડાવી કૃપા કરી અમને વ્યવસ્થા પૂરી પાડી દીધી. અને આ સંબંધમાં ગિરીશ બાપુથી લઈ અને મંચ સુધી પહોંચાડવામાં દરેકે દરેક જ્ઞાતિબંધુઓનો જાહેર આભાર માનું છું. જય માતાજી, જય સોનલ.